વિસનગર સેવા સદનના વોર્ડ નંબર 6 ના ભાજપના યુવા કાઉન્સિલર વિશાલ વસાવાના મકાનની છત ધરાશયી કાટમાળ નીચે દબાઈ જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્નીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જૂના ભરૂચ વિસ્તારમાં આવેલી પાયોનિયર હાઈસ્કૂલ નજીક ભરૂચનગર સેવા સદનના વોર્ડ નંબર 6 ના ભાજપના યુવા કાઉન્સિલર વિશાલ વસાવાનું મકાન આવેલું છે. ગત રાત્રિના વિશાલ વસાવા તેમના પત્ની મકાનમાં નિંદ્રા માણી રહ્યા હતા, ત્યારે અચાનક જ મકાનની છત ધરાશયી થઈ ગઈ હતી. ધડાકાભેર છત ધરાશયી થતાં દોડધામ મચી જવા પામી હતી અને લોકોના ટોળા એકઠા થયા હતા. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ નીચેથી વિશાલ તેમજ તેમના પત્નીને બહાર કાઢ્યા હતા. બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે કાઉન્સિલર વિશાલ વસાવાનું ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્ની હાલ સારવાર હેઠળ છે. આ અંગેની જાણ થતાની સાથે જ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. કાઉન્સિલર વિકાસ વિશાલ વસાવાનું આકસ્મિક રીતે મોત થતાં ભાજપમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. બનાવની તપાસ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.